નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશન અને ઇન્સ્ટન્ટ ફાઉન્ડેશન વતી અપના ઘર રાજકોટના કોલેબોરેશનથી અમે રાજકોટમાં જે લોકો કેન્સરની સારવાર લઈ રહ્યા છે અને બહાર ગામથી આવતા હોય એ લોકોને રહેવાની, જમવાની અને આવવા જવાની ફેસિલિટી આપતા હોય છે. ત્યારે આપણા અપના ઘરમાં પોરબંદરના એક વતની કેન્સરની સારવાર માટે આવેલા હતા. આપણે એના જ પાસેથી જાણશું કે અપના ઘરમાં અને સૌરાષ્ટ્ર હેલ્થ મિશન વતી જે જરૂરિયાત વ્યક્તિને ડ્રેસિંગ કરી આપીએ છીએ એ કેવું લાગ્યું છે. તો આપણે પહેલા બેનને પૂછશું કે તમારા ઘરમાંથી કોને કેન્સર થયું હતું ને અમારી માહિતી કઈ રીતે તમને મળી હતી. હું પોરબંદરથી આવી છું અને મારા હસબન્ડ ઓપરેશન કરાવ્યું છે અને એ 67 વર્ષના છે અને અહીંયા અપના ઘરમાં અમે આવ્યા છીએ. અપના ઘરમાં બહુ સરસ વ્યવસ્થા છે, ખાવું પીવું રહેવું બધું સરસ મળે છે અને અહીંનો સ્ટાફ પણ બહુ સરસ છે અને અહીંયા હોસ્પિટલે લઈ જવા માટે ગાડીની પણ વ્યવસ્થા છે અને સૌરાષ્ટ્ર હેલ્થ કેર વાળા પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે. ઘરે આવી અને ડ્રેસિંગ કરી જાય છે, નળી ફિટ કરી જાય છે, ઇન્જેક્શન દેવા હોય તો ઇન્જેક્શન દઈ જાય છે. એ લોકોની પણ બહુ જ સારામાં સારી સાથ સહકાર છે. ને અમારો ને અપના ઘરનો તમારે કોન્ટેક્ટ કઈ રીતે થયો હતો? એટલે અમને એવી રીતે કોન્ટેક્ટ થયો કે હોસ્પિટલ જે નાથાલાલ પારેખના જે સ્ટાફ છે એ લોકોએ અમને કીધું હતું કે અહીંયા સરસ વ્યવસ્થા છે અને રહેવા જેવું છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ. ને અહીંનું વાતાવરણ, સુવિધા, ચોખ્ખાઈ તમને કેવી લાગી છે? બહુ સરસ, એકદમ સરસ ચોખ્ખાઈ છે, એકદમ આપણે આમ ઘર જેવું લાગે છે. એવું નથી કે ક્યાં આવી પડ્યા એવું નથી લાગતું. બહુ સરસ વ્યવસ્થા, એનો સ્ટાફ પણ બહુ સરસ, એકદમ સરસ. આપણે માફક આવે એ રીતે જ છે બધું. તમે સંતોષ છો ને? હા, ખૂબ જ સંતોષ છે. અમે એમ જરાય અગવડ નથી લાગતી કોઈ જાત. આ હતા આપણા હસમુખભાઈ જોશીના પરિવાર, જેઓ કેન્સર ગ્રસ્ત છે અને નાથાલાલ પારેખ હોસ્પિટલમાં સારવાર લે છે. અપના ઘર એ એવી સંસ્થા છે કે જે લોકો રાજકોટમાં બાર ગામના કેન્સરની સારવાર લઈ રહ્યા હોય એ બધા લોકોને રહેવાની, જમવાની ને આવવા જવાની સુવિધા આપે છે. અને અપના ઘરના સહયોગથી સૌરાષ્ટ્ર હેલ્થ મિશન જે લોકોને જરૂરિયાત હોય એને અહીં આવીને ડ્રેસિંગની સુવિધા પણ આપતા હોય છે. તો બધા લોકોને ખાસ વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારી એક કોમેન્ટ અમને ઘણી બધી હિંમત આપતી હોય છે. તો બસ બે હાથ જોડીને વિનંતી છે કે આ હરેક કેન્સરના લોકો સુધી વિડીયો પહોંચાડવાની કોશિશ કરજો. ધન્યવાદ.